પ્રકરણ 6 મૌર્ય યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક સૌથી પ્રથમ વિકલ્પ આપેલા છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો? ગુરુ ચાણક્યના. ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળે છે? અર્થશાસ્ત્ર. બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? અવંતી. અશોકે સંઘમિત્રોને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? તો કે સિલોન. અશોકના મોટાભાગના અભિલેખોની ભાષા કઈ હતી? તો કે પ્રાકૃત. ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? સેલ્યુકસને. ચંદ્રગુપ્તના રાજ દરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? મેગેસ્થનીસ. મેગેસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યના આધારભૂત જાણકારી મળે છે? ઇન્ડિકામાંથી. ગિરિનગર એટલે કે જૂનાગઢમાં પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? સુદર્શન તળાવનું. ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? ભદ્રબાહુ. ચંદ્રગુપ્ત મૌર્ય તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો? શ્રવણબેલગોળા. મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું? વિશાખાદત્ત. એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? ગ્રાન્ડ ટ્રંક રોડ. ગ્રાન્ડ ટ્રંક રોડનું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું? શેર શાહ સૂરીએ. અશોકે કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રો અનુસરણું લીધું? ઉપગુપ્તના. ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષ પદે ભરવામાં આવી હતી? મોગલીપુત તિસ્યના. મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો? સીતાધ્યક્ષ. ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? જૂનાગઢ. કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? કલિંગના. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? ડેલહાઉસીએ. કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? જયંત સામે. અશોકના પિતાનું નામ શું છે? બિંદુસાર. ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે. સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ અશોકના દ્વારા નિર્માણ પામ્યો હતો. સૌરાષ્ટ્રના પુષ્યગુપ્તે સુદર્શન તળાવ બંધાવ્યો હતો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીઝે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો હતો. સારનાથનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા લખવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યના નામે ઓળખાય છે. અશોકના મોટાભાગના અભિલેખોની લિપિ બ્રાહ્મી છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. ગુજરાતનો અશોકનો શિલાલેખ પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. અશોકે પાટલીપુત્રમાં મોગલીપુત તિસ્યના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી. અશોકે બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. ચંદ્રગુપ્તના વહીવટ તંત્રના મુખ્યમંત્રી ચાણક્ય એટલે કે વિષ્ણુગુપ્ત હતા. ચાલો અને પછી સાચા ખોટા આપેલા છે. મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાષ્ટ્રની રચના કરવામાં આવી તે ખોટું. ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું ખોટું. ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોળામાં વિતાવી હતી સાચું. બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું ખોટું. અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો સાચું. ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે સાચું. ગ્રીક રાજા સેલ્યુલસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી સાચું. અશોકે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશો પ્રજા સુધી પહોંચાડ્યો હતો સાચું. ગુજરાતના અશોકના શિલાલેખ 5 રાજવીઓનો લેખ છે ખોટું. મૌર્ય સામ્રાજ્યના વહીવટ તંત્રનો નાનામાં નાનો એકમ આહાર કયો હતો? ખોટું. સારનાથનો સિંહ સ્તંભ ચંદ્રગુપ્ત મૌર્ય બંધાવ્યો હતો ખોટું. આપણા દેશની દરેક ચલણી નોટ અને સિક્કા પર સારનાથના સિંહ સ્તંભનું ચિત્ર હોય છે સાચું. કલિંગ પર મેળવેલા વિજયના સમ્રાટ અશોકની પોતાની સામે જ હારી ગયો સાચું. બૌદ્ધ સાધુ સમુદ્રગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો ખોટું. સમ્રાટ અશોકના પિતાનું નામ ચંદ્રગુપ્ત હતું ખોટું. ચાલો અને પછી યોગ્ય જોડકા તમારે જોડવાના છે. અર્થશાસ્ત્ર તો 5મું ચાણક્ય, મુદ્રા રાક્ષસ 3જું વિશાખાદત્ત, ઇન્ડિકા 4થું મેગેસ્થનીસ અને દીપવંશ અને મહાવંશ 1 બૌદ્ધ ગ્રંથો. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં લખો. સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય વાયવ્ય સરહદે કંદહાર અને પેશાવર,
ઉત્તરમાં નેપાલ, દક્ષિણે મૈસૂર, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ તેમજ કલિંગ સુધી ફેલાયેલું હતું. મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. અશોકે ગૌતમ બુદ્ધના કયા કયા સિદ્ધાંતોનો પ્રચાર પર ભાર મૂક્યો હતો? અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્યે ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા કયા પ્રદેશો જીત્યા? ચંદ્રગુપ્ત મૌર્યે ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન પ્રદેશો જીત્યા હતા. અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. મેગેસ્થનીઝના ગ્રંથ ઇન્ડિકામાંથી કઈ આધારભૂત જાણકારી મળે છે? મેગેસ્થનીઝના ગ્રંથ ઇન્ડિકામાંથી મગધના પાટનગર અને તેના વહીવટને લગતી અગત્યની જાણકારી મળે છે. વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે? વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી એટલે કે અધિકારીની શી ભૂમિકા હતી? અશોકના સમયમાં ધર્મ ખાતાના ઉપરી પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની કામગીરી હતી. પાટલીપુત્રમાં ભરાયેલી ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? પાટલીપુત્રમાં ભરાયેલી ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મના મતભેદો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? સમ્રાટ અશોકે ભારતમાં કાશ્મીર, પાંડ્ય, ચોલ, કેરળ અને ગાંધાર રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું હતું? વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે કૌટિલ્ય કર્યું હતું. મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા અને કયા કયા? મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના 3 વિભાગો હતા: કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક એટલે કે સ્થાનિક. મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? મૌર્ય શાસનમાં ગામનો વહીવટ ગામનો ઉપરી ગ્રામણી ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિથી ગામનો વહીવટ થતો હતો. ચાલો નીચેના પ્રશ્નોના ઉત્તરો ટૂંકમાં લખો. પહેલો પ્રશ્ન: સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ કયા પરિણામો આવ્યા? સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈને સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેના તેની સાથે પરણાવી. સેલ્યુકસે પોતાનો રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો. આમ બંને વચ્ચે રાજદ્વારી સંબંધો વિકસ્યો. રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારોના કાર્યો જણાવો. તો કે નીચે મુજબ છે. પહેલું, સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું, પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને વાકેફ કરવા. અશોકના શિલાલેખમાં કયા 3 રાજવીઓના લેખ છે? તો કે અશોકના શિલાલેખમાં મહાક્ષત્રપ રુદ્રદામન, ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્તનો અને અશોકના રાષ્ટ્રીય યમનરાજનોનો સમાવેશ થાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો. પહેલું, કૌટિલ્યકૃત અર્થશાસ્ત્ર. બીજું, મેગેસ્થનીઝનો ગ્રંથ ઇન્ડિકા. ત્રીજું, દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથો. ચોથું, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ નાટક. અને પાંચમું, મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, સ્તૂપો અને વિહારો વગેરે. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોક પર શી અસરો થઈ? બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો, તેણે યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો, તેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને ધર્માનુરાગી બની ગયો. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શિલાલેખો, મઠો, વિહારો, સ્તૂપો વગેરે બંધાવ્યા. ચાલો 7મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો. પહેલો પ્રશ્ન: સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું?
કલિંગના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું. તેના વિજયનો આનંદ ઉડી ગયો. તેના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો તે ઊંઘી ન શક્યો. તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું? લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશાસાજને. એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકને સત્ય, અહિંસા, કરુણા અને સદાચારનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી. પરિણામે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. બીજો પ્રશ્ન, સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા શાથી કહેવાય છે? સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ પર વિજય મેળવવાની ઈચ્છા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ યુદ્ધભૂમિ પર થયેલા લોહિયાળ હત્યાકાંડને જોઈને તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો. તેનું હૃદય પરિવર્તન થયું. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો. તેણે શસ્ત્રો નીચે મૂકી બૌદ્ધ ધર્મને અંગીકાર કર્યો. બૌદ્ધ ધર્મનો પ્રચાર કરનાર અશોક જેવો બીજો કોઈ રાજા જગતમાં થયો નથી. તેથી સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા કહેવાય છે. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.